આપણે કોષરસ સ્તરની રચના ફ્લુઇડ મોઝેક મોડેલ દ્વારા સમજેલી છે। આ મોડેલ સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકોએ 1972માં રજૂ કર્યું હતું। આ મોડેલને કોષરસ સ્તરની રચના સમજાવતું સૌથી આદર્શ મોડેલ માનવામાં આવે છે અને એટલા માટે જ એને સ્વસ્વીકૃત મોડેલ તરીકે ગણવામાં આવે છે। અર્થાત કે મોટાભાગના વૈજ્ઞાનિકો એ વાત સાથે સહમત થયા છે કે કોષરસ સ્તરની રચના એ ફ્લુઇડ મોઝેક મોડેલ જેવી જ છે। આમ છતાં પણ આ મોડેલની રજૂઆત પહેલાં પણ અન્ય કેટલાક વૈજ્ઞાનિકોએ કોષરસ સ્તરની રચનાને સમજાવતા મોડેલોની રજૂઆત કરી હતી। આપણી ટેક્સ્ટબુકની અંદર માત્ર ફ્લુઇડ મોઝેક મોડેલની સમજૂતી આપેલી છે, પણ જ્યારે આપણે નીટની પરફેક્ટ પ્રિપરેશન કરી રહ્યા છીએ ત્યારે અન્ય મોડેલોને પણ સમજવા જરૂરી છે। તો આપણે આ લેક્ચર અને આના પછીના લેક્ચરોમાં કોષરસ સ્તરની રચનાને સમજાવતા વિવિધ મોડેલો વિશેની આપણી સમજૂતી સ્પષ્ટ કરીશું અને અંતમાં આપણે આ બધા જ મોડેલોની સરખામણી કરી અને સમજીશું કે શા માટે ફ્લુઇડ મોઝેક મોડેલને સ્વસ્વીકૃત અને આદર્શ મોડેલ માનવામાં આવે છે। સૌપ્રથમ આપણે જાણવું જરૂરી છે કે કોષરસ સ્તરનું સૌપ્રથમ નિર્દેશન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા। એમના વિશે આપણે જાણીએ જ છીએ। પ્રાથમિક કોષવાદ આપનાર વૈજ્ઞાનિક થિયોડોર સ્વોન। થિયોડોર સ્વોને 1839ની અંદર પ્રાણી કોષોના કોષરસની આજુબાજુ પાતળું આવરણ જોયું હતું। અનફોર્ચ્યુનેટલી એ સમયે ટેકનોલોજીનો વધારે વિકાસ નહોતો થયો અને એટલા માટે એ આવરણની તેઓ ઓળખ કરી શક્યા ન હતા, પરંતુ બાદમાં એ આવરણ કોષરસ સ્તર તરીકે ઓળખાયું હતું અને એટલા જ માટે આપણે કહીશું કે કોષરસ સ્તરનું સૌપ્રથમ નિર્દેશન કરનાર વૈજ્ઞાનિક હતા થિયોડોર સ્વોન। વર્ષ હતું 1839। હવે આ જે શબ્દ છે કોષરસ સ્તર, જેનો બીજો ગુજરાતી સમાનાર્થી શબ્દ છે કોષરસ પટલ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેલ મેમ્બ્રેન, આ શબ્દ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? એટલે જે વૈજ્ઞાનિકો કે જેમણે શબ્દ નામ કોષરસ પટલ અથવા તો સેલ મેમ્બ્રેન આપેલું હતું, આ વૈજ્ઞાનિકો હતા નેગેલી અને ક્રેમર, જેમણે 1855ની અંદર સેલ મેમ્બ્રેન એવું નામકરણ કર્યું હતું અને આ સેલ મેમ્બ્રેનને આપણે ગુજરાતીમાં કોષરસ પટલ અથવા તો કોષરસ સ્તર તરીકે ઓળખીએ છીએ। તો પાતળું સ્તર સૌ પ્રથમ જોયું હતું થિયોડોર સ્વોને 1839ની અંદર, પરંતુ આ પાતળા સ્તરને કોષરસ પટલ અથવા તો કોષરસ સ્તર તરીકે નામકરણ આપનાર વૈજ્ઞાનિકો હતા નેગેલી અને ક્રેમર। વર્ષ હતું 1855। જુઓ, કોષરસ સ્તર એ ખૂબ જ સૂક્ષ્મ રચના છે અને એટલી બધી એ સૂક્ષ્મ રચના છે કે સામાન્ય માઇક્રોસ્કોપથી એનો અભ્યાસ શક્ય નથી અને એટલા માટે જ્યાં સુધી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ ન થઈ, મતલબ કે 1950 સુધી જ્યાં સુધી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ ન થઈ ત્યાં સુધી કોષરસ પટલની વિસ્તૃત રચનાનો અભ્યાસ શક્ય બન્યો ન હતો। હું રિપીટ કરું કે કોષરસ સ્તર એટલી સૂક્ષ્મ રચના છે કે જ્યાં સુધી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ નથી થઈ, અર્થાત કે જ્યાં સુધી 1950 સુધી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ નથી થઈ ત્યાં સુધી કોષરસ પટલની સવિસ્તૃત રચનાનો અભ્યાસ કરવાનો શક્ય બન્યો ન હતો। આમ છતાં પણ આ પહેલાં, એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પહેલાં જ વિવિધ વૈજ્ઞાનિકોએ કોષરસ સ્તરના રાસાયણિક અભ્યાસની મદદથી સંભવિત મોડલ છે એની રજૂઆત કરવાનું શરૂ કરી દીધું હતું। મતલબ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નહોતો શોધાયો એના પહેલાં પણ વિવિધ વૈજ્ઞાનિકોએ કોષરસ પટલના રાસાયણિક અભ્યાસના આધારે સંભવિત મોડલોની રજૂઆત કરી હતી। ખાસ કરીને વૈજ્ઞાનિકોએ મનુષ્યના આરબીસીમાં કોષરસ પટલના રાસાયણિક બંધારણનો અભ્યાસ કર્યો હતો અને જોયું હતું કે કોષરસ પટલ એ ફોસ્ફોલિપિડ અને પ્રોટીનનું બનેલું છે અને એના આધારે એમણે સંભવિત મોડલ છે એને રજૂ કરેલું હતું અને આવું જ મોડલ રજૂ કરવામાં આવ્યું હતું બે વૈજ્ઞાનિકો દ્વારા, ડેનિયલી અને ડેવસન।
ડેનિયલી અને ડેવસને જે મોડલ રજૂ કર્યું હતું એને સેન્ડવિચ મોડલ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને લેમિલર મોડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એમણે આ મોડલની રજૂઆત 1935ની અંદર કરેલી હતી. યાદ રાખજો મિત્રો કે ડેનિયલી અને ડેવસનનું જે કોષરસ સ્તર સમજાવતું મોડલ હતું એ સંપૂર્ણ રીતે રાસાયણિક અભ્યાસના આધારિત હતું. એ સમયે હજી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ નથી થઈ, એટલે ડેનિયલી ડેવસને કોષરસ સ્તરના રાસાયણિક અભ્યાસના આધારે સંભવિત મોડલની રજૂઆત કરી હતી, જેને એમણે સેન્ડવિચ મોડલ એવું નામ આપેલું હતું. તો પહેલાં આપણે એક આકૃતિની મદદથી સમજીએ કે ડેનિયલી અને ડેવસનનું આ જે સેન્ડવિચ મોડલ છે એ કયા પ્રકારનું હતું. જુઓ, ડેનિયલી અને ડેવસને ખાસ કરીને મનુષ્યના આરબીસીમાં કોષરસ પટલમાં હાજર જે જૈવિક અણુઓ છે એનો રાસાયણિક અભ્યાસ કર્યો હતો. એના આધારે એમણે માલુમ પડ્યું હતું કે કોષરસ સ્તરમાં મુખ્યત્વે ફોસ્ફોલિપિડ આવેલા છે તેમજ પ્રોટીન આવેલા છે, અને એના આધારે એમણે ફોસ્ફોલિપિડ અને પ્રોટીનની સંભવિત ગોઠવણી રજૂ કરી હતી, જેને સેન્ડવિચ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. આ મોડલ અત્યારે સ્વીકાર્ય નથી, આમ છતાં પણ આપણે જોવું જરૂરી છે કે ડેનિયલી અને ડેવસનનું સેન્ડવિચ મોડલ કેવું હતું. તો પહેલાં જુઓ, ફ્લુઇડ મોઝેક મોડલની જેમ જ એમણે પણ ફોસ્ફોલિપિડની દ્વિસ્તરીય ગોઠવણીની કલ્પના કરેલી હતી. એટલે એમણે કલ્પના કરી હતી કે જે કોષરસ પટલમાં ફોસ્ફોલિપિડ હોય છે એ દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે. ફ્લુઇડ મોઝેક મોડલની માફક જ દરેક સ્તરનું જે લિપિડ અણુ છે એનું જલાનુરાગી શીર્ષ છે એ બહારની તરફ જલીય પર્યાવરણ સમક્ષ આવેલું છે. એટલે ઉપલા લિપિડના સ્તરનું જલાનુરાગી શીર્ષ એ બાહ્ય પર્યાવરણ સમક્ષ આવેલું છે, જ્યારે નીચલા સ્તરનું જલાનુરાગી શીર્ષ છે એ કોષરસના સંપર્કમાં આવેલું છે અથવા તો કોષરસ તરફ આવેલું છે, જ્યારે બંને સ્તરોની જલવિતરાગી પૂંછડીઓ છે એ અંદરની તરફ ગોઠવાયેલી હોય છે. હવે આ જે ફોસ્ફોલિપિડના બે સ્તરો છે એની આજુબાજુ એમણે પ્રોટીનના સળંગ બે સ્તરોની કલ્પના કરી હતી. મતલબ કે ઉપલા ફોસ્ફોલિપિડના સ્તરની ઉપર એક પ્રોટીનનું સળંગ સ્તર અને કોષરસની બાજુએ પણ નીચલા ફોસ્ફોલિપિડના સ્તરની નીચે પ્રોટીનનું સળંગ સ્તર. એટલે તમે આમ આકૃતિને જુઓ, કુલ 4 સ્તરો થઈ જશે. પ્રોટીનનું સળંગ સ્તર, ફોસ્ફોલિપિડનું એક સ્તર, ફોસ્ફોલિપિડનું બીજું સ્તર અને પ્રોટીનનું વળી પાછું સળંગ સ્તર. એટલા માટે આ જે મોડલ છે એમાં 4 અલગ અલગ સ્તરોને લેમિલર તરીકે રજૂ કરવામાં આવેલા હતા, અને એટલા માટે એને લેમિલર મોડલ તરીકે ઓળખવામાં આવે છે. તો ડેનિયલી અને ડેવસનનું જે મોડલ છે એ મોડલ પ્રમાણે ફોસ્ફોલિપિડના દ્વિસ્તર છે એની આજુબાજુ પ્રોટીનના બે સળંગ સ્તરો જોવા મળે છે, અને આ જે પ્રોટીનના બે સળંગ સ્તરો છે એના વચ્ચે ફોસ્ફોલિપિડનું દ્વિસ્તર સેન્ડવિચ પામેલું હોય છે, અને એટલા માટે એને સેન્ડવિચ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. જેમ બે બ્રેડની વચ્ચે બટરને આપણે મૂકી અને સેન્ડવિચ બનાવીએ છીએ, એ જ રીતે આ જે પ્રોટીનનું સ્તર છે આ એક બ્રેડ છે, પ્રોટીનનું બીજું સ્તર આ બીજી બ્રેડ છે, અને એના વચ્ચે લિપિડના બંને સ્તરો વચ્ચે ગોઠવાયેલા છે. એટલા માટે આપણે એમ કહીશું કે લિપિડનું દ્વિસ્તર એ પ્રોટીનના બે સ્તરો વચ્ચે સેન્ડવિચ થયેલું છે, અને એટલા માટે આ મોડલને સેન્ડવિચ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. તો ડેનિયલી અને ડેવસનનું આ જે મોડલ છે એ મોડલ પ્રમાણે ફોસ્ફોલિપિડના બંને સ્તરો દ્વિસ્તરીય ગોઠવણી પામે છે, અને એની આજુબાજુ પ્રોટીનના બે સળંગ સ્તરો આવેલા છે. ઉપરની બાજુએ એક પ્રોટીનનું સ્તર અને નીચેની બાજુએ બીજું પ્રોટીનનું સ્તર, અને એને એમણે સેન્ડવિચ મોડલ તરીકે અને લેમિલર મોડલ તરીકે રજૂઆત કરેલી હતી. અહીં પણ ફોસ્ફોલિપિડના દ્વિસ્તરીય ગોઠવણીમાં જલાનુરાગી શીર્ષ બહારની તરફ રહેશે, જે જલીય પર્યાવરણ એટલે કે બાહ્ય પર્યાવરણ તેમજ કોષરસની તરફ હશે, જ્યારે જલવિતરાગી પૂંછડીઓ એ અંદરની તરફ ગોઠવાયેલી હશે. ડેનિયલી અને ડેવસનનું મોડલ અત્યારે હાલ સ્વીકાર્ય નથી, આમ છતાં પણ તમે સમજી શકો છો કે આ મોડલે પણ ફ્લુઇડ મોઝેક મોડલને સમજાવવામાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, કારણ કે ફ્લુઇડ મોઝેક મોડલની અંદર પણ જે લિપિડ છે એ દ્વિસ્તરીય તરીકે જ રજૂ કરેલું છે, જેવું ડેનિયલી અને ડેવસને સૌપ્રથમ રજૂ કરેલું હતું.